ફાઇનલી આપણે આવી ગયા છીએ અમરપુર ટાઉન. મિત્રો અત્યારે તમે મારી પાછળ જગ્યાએ જોઈ રહ્યા છો બેકગ્રાઉન્ડમાં અહીંયા બનવાનું છે. હેલો ગુડ મોર્નિંગ ભાઈ લોકો, કેમ છો બધા મજામાં? આઈ હોપ કે તમે મજામાં હશો. અને હું નીકળી ગયો છું આજે ઘરેથી શૂટમાં જવા માટે. અમે ફાટક તરફ પહોંચવા થયા છીએ. ભાઈ આવશે એટલે આપણે નીકળી જઈશું. ફાઇનલી આપણે જવાનું છે આજે દિયોદર શૂટમાં. મારી સમાજનું શૂટ છે એના માટે ત્યાં જઈશું. ચલો ફાટક ખોલી લઈએ આપણે. ફાઇનલી હું પહોંચી ગયો છું આપણે ફાટક જોડે. આ છે રસ્તો, અહીંયા આ જાય છે ગાંવ તરફ, આવે છે ભરત બાજુથી. ચાલો ગાડી બી આવે છે ને આપણે નીકળી જઈશું ફાઇનલી. સવારના વાતાવરણ બી બહુ મસ્ત છે, એકદમ શાંત. ચીડિયાનો અવાજ આવે છે થોડો નોર્મલી. મોર્નિંગનો વ્યૂ તો સારું જ છે ઓલરેડી, જોરદાર. ચાલો લેટ્સ ગો. ફાઇનલી આપણે નીકળી ગયા છીએ. ભાઈ આવી ગયા છે. આ છે ડેરી. ભાઈ આ છે આપણા ગામનો વ્યૂ. ને અહીંયા ધુમ્મસ થઈ ગઈ છે એના માટે દેખાય નહીં એટલું બધું. આજે સામે દેખાય છે રામા મંદિર છે આપણા ગામનો. અહીંયા છે હનુમાન દાદાના મંદિર. આ છે આપણા ગામનું સ્ટેશન. અહીંયા આપણે બની રહ્યું છે વન કવચ. સામે તમે જોઈ રહ્યા છો અહીંયા બની રહ્યું છે વન કવચ. 120 એકડમાં બની રહ્યું છે. 2 લાખથી પણ વધારે વૃક્ષો વાવવામાં આવશે. આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ આકોલ. આ છે આકોલ, મોટી આકોલ કહેવાય છે. અહીંયા આપણે ગાડી મૂકશું ને કેરીમાં જવાનું છે. આજે જઈ રહ્યા છીએ છોટા હાથીમાં અને બહુ મજા આવી રહી છે. મોર્નિંગમાં સવારમાં આખું મસ્ત ચાલે છે. આ જો કાપાઈ છે આપણે ત્યાં બંને જે 2 જણા છે આગળ બેઠા છે. પૂરો ખાલી જ છે ઓલરેડી. જુઓ તમે સવારના વાગી રહ્યા છે 7. અચ્છા ભાઈ એમના જોડે એલઈડી નું કામ કરે છે. એલઈડી આપણે ફાઇનલી બિલ્ડિંગ એક ક્લોઝ કરીને આગળ નીકળી ગયા છીએ. આ છે બિલ્ડિંગનો ઓપરેશન છે, જોઈ શકો છો તમે. આપણે બિલ્ડિંગની પણ આગળ નીકળી ગયા છીએ ને આપણે જવાનું છે આજે દિયોદર. અમે જઈ રહ્યા છીએ ગુરુ પૂર્ણિમા છે એના માટે. ત્યાં પ્રોગ્રામ રાખેલું છે સમાજ વિશે, સમાજ માટે. એટલે આપણે ત્યાં જઈશું, ટૂંક સમયમાં પહોંચી જઈશું. રેડી તો પૂરો થઈ ગયું છે ઓલરેડી. ગાઈસ હવે આપણે ભરાવાનું સીએનજી ગેસ છોટા હાથીમાં, એટલે આવી ગયા છીએ. તો ગાઈસ અહીંયા રહેવું પડશે ઊભું, કેમ કે અહીંયા ફાટક છે ને ટ્રેન આવવા થઈ છે એટલે ફાટક થઈ ગઈ છે બંધ. એ બાજુ સામે છે પેટડીનું રેલવે સ્ટેશન. ગાઈસ ફાઇનલી ખુલી ગઈ છે ફાટક, જોઈ શકો તમે. સામે રેલવે સ્ટેશન સામે અહીંયા ચા પીવા માટે ઉભા રહ્યા છે. અને જો આપણે બધા ચા પી રહ્યા છીએ. અચ્છા વિયતપાન બાટર ટી સેન્ટર. આપણે કોઈ ચા પીવા નથી, આપણે ઘરેથી પીવીને આવ્યા છીએ ઓલરેડી, નાસ્તો કરીને આવ્યા છીએ. હવે આપણે ફાઇનલી પહોંચવા ગયા છીએ, પહોંચી જશું ટૂંક સમયમાં. ફાઇનલી આપણે આવી ગયા છીએ અમરપુર ટાઉન. જો લીકનદાસજી તો મંદિર બનવાનું છે અહીંયા મસ્ત રીતે. ફોર્મ બી ચાલુ જ છે પેલી બાજુ સાઈડની અંદર. મંડપનું ડેકોરેશન વગેરે સારી રીતે બહુ કરેલું છે ઓલરેડી. બસ આજે અહીંયા ગુરુ પૂર્ણિમા છે એના માટે રાખેલું છે. અહીંયા પ્રોગ્રામની વ્યવસ્થા પણ સારી રીતે કરવામાં આવી છે, જોઈ શકો તમે. ખુરશીઓ વગેરે સામે છે સ્ટેજ. એલઈડી પણ બહુ સારી રીતે લાગેલી છે. આ છે બેગની અંદર કેમેરા છે. સેટ બી સારું છે. કેમેરા રેડી કરવાનું ચાલુ છે, રેડી કરી રહ્યા છે કેમેરા. શું કરી રહ્યા છો? સેટઅપ સારું. જુઓ આ ભાઈ ફોન કરી રહ્યા છે. એલઈડીનું પણ કામ ચાલુ થઈ ગયું છે. તો અત્યારે તમે મારી પાછળ જગ્યાએ જોઈ રહ્યા છો બેકગ્રાઉન્ડમાં અહીંયા બનવાનું છે લીકમીદાસજી મહારાજનું મંદિર. તે હાલ કામ ચાલુ છે ને ટૂંક જ સમયમાં થઈ જશે. લીકમીદાસજીનું મંદિર પણ બની જશે. કામ બી બહુ સારી રીતે ચાલુ છે ઓલરેડી, જોઈ શકો છો તમે. આજે પ્રોગ્રામ બી ખૂબ સારું કરવામાં આવ્યું છે. ગુરુ પૂર્ણિમાનું બધા સંતશ્રી આવશે. ફાઇનલી પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે.
एक जनता में सलमान करशो सभी में आया ऑपरेटिंग करने के लिए कैमरा ये सम्मान समारोह हो रहा है ફાઇનલી પ્રોગ્રામ થઈ ગયો છે ખતમ હવે આપણે કરી રહ્યા છીએ પેકિંગ કેમેરાનું એલઈડીનું પણ સામાન પેકિંગ કરવાનું ચાલુ કરી નાખ્યું છે એલઈડી ખુલશે એમને કેમેરાનું છે રેસ્ટોરન્ટ થઈ ગયું છે રેડી પ્રોગ્રામ પતી ગયું છે અહીંયા કામ ચાલુ થઈ ગયું છે આપણે એલઈડીનું જો પહેલું ખોલી રહ્યા છે બહુ સારી રીતે કામ ચાલુ થઈ ગયું છે અને નીચે જે પેટી છે એની અંદર ભરાશે તો સારું મજા આવી રહી ને મજા આવી ગઈ બસ કંટાળો આવે છે અહીંયા બધા કાર્યકર્તા બેઠા છે આપણે દિયોદરના પૂર્વ ધારાસભ્ય શબનભાઈ માણાઈ જો હવે પ્રોગ્રામ થઈ ગયો છે ખતમ એ કામ ચાલુ થઈ ગયું છે ઓલરેડી ને આપણે કામ તો પતી ગયું છે કેમેરાનું સેટઅપ થઈ ગયું છે તો ફાઇનલી કામ પતી ગયું છે ફ્રી થઈ ગયા છે બધા ચાલો હવે આપણે નીકળવાનું છે છોટા હાથી ભરાઈ ગયો છે જો આપણે જવાનું છે છોટા હાથીમાં મજા આવશે બહુ બધા મિત્રો બી સાથે જ હશે ઓલરેડી આ છે એલઈડીના માલિક ચાલો હવે આપણે નીકળીએ ગાઈસ ફાઇનલી આપણે ડીસા આવી ગયા છીએ આપણે ગાડી લઈશું અહીંયાથી નીકળશું